મા ભૌમની દેશની રક્ષા કરતા જે જવાનો છે તેમની માટે તેને વડોદરા શહેરના મહારાણી હાઈસ્કૂલ તરફથી લેહ લદ્દાખના અલગ અલગ જે 5 બોર્ડરો છે ત્યાં રાખડી મોકલવામાં આવી। સલાટવાડા વિસ્તારમાં મહારાણી ચિમનાબાઈ હાઈસ્કૂલ ખાતેથી સતત 10મા વર્ષે દેશની સરહદો ઉપર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ગમે તે ઋતુઓમાં દેશની સુરક્ષા માટે અડીખમ ખડે પગે ફરજ બજાવતા મા ભારતીની રક્ષા કરતા વીર જવાનો માટે લદ્દાખ સહિતની દેશની સરહદ ઉપર સુરક્ષા કરતા જવાન ભાઈઓ માટે રક્ષાબંધન પર્વના પૂર્વાર્ધમાં ભાઈ બહેનોને અતૂટ પ્રેમ કેવો હોય છે। મહિલાઓ પોતાના ભાઈ સમાન જવાનોની રક્ષા માટે રાખડીઓ મોકલી અને વીરોની રક્ષા કરશો એવી પ્રભુને પ્રાર્થના કરી રાખડીઓની પૂજા કરવામાં આવી। શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રાખડીઓની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પૂજા કરવામાં આવી હતી। શાળામાં બાળકો દ્વારા બનાવેલ વિવિધ જાતભાતની રાખડીઓ કવરમાં મૂકવામાં આવી। આજે શાળામાં પ્રાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્નલ વિનોદ કુમાર ફળનીકરની ઉપસ્થિતિમાં આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શાળાના બાળકો દ્વારા બનાવેલ વિવિધ પ્રકારની રાખડીઓને લદ્દાખની બોર્ડર પર મોકલવામાં આવી। આ મારી એમસીઆઈ સ્કૂલ છે। હું મારી એટલા માટે કહું છું કેમ કે આ જ સ્કૂલમાં હું ભણ્યો છું ધોરણ 12મા સુધી, અને છેલ્લા 9 વર્ષથી અમે રાખીઓ બોર્ડર પર મોકલી છે આપણા સૈનિકોને। અને આ રાખીઓ અહીંના સ્કૂલના વિદ્યાર્થીઓ, એમસીઆઈ સ્કૂલના વિદ્યાર્થીઓ હાથથી બનાવે છે, અને એ રાખીઓ આપણે દર વર્ષે મોકલીએ છીએ। ગયા વર્ષે અમે સોપોર, ઉરી, બારમુલા, પટ્ટન, ઘણી જગ્યાએ, રાજૌરી, પૂંચ, બધી જગ્યાએ અમે મોકલ્યા છે। અને અમે જાતે, હું પોતે પર્સનલી અમે અમારી ટીમ સાથે રાખીઓ બાંધી છે સૈનિકોને। અને જે વખતે અમે રાખીઓ બાંધી છે તે વખતે સૈનિકોની આંખમાં રીસરના આંસુઓ હોય છે, અને એ આંસુઓ એટલે એમને જે બહેનોની યાદ આવતી હોય છે એ યાદનું પ્રતીક છે। એ એમનું દુઃખ કાં તો એમનો આનંદ એ કહી નથી શકતા આપણા લોકોને। જે આ રાખી મોકલવાથી અમને બધાને, એટલે અમે દેશ સેવા કરીએ છીએ કાં તો સૈનિકો જેવું કામ નહીં, ફૂલને ફૂલની પાંખડી જેવું કામ। આ ખાલી એક રાખી આપણે બાંધીએ સૈનિકોને, અને એમના ચહેરા ઉપરનો જે ભાવ જે હોય છે ને, અને જે ખુશી એમને મળે છે ને, એ ખરેખર જોવાલાયક હોય છે। એટલે હું મારા સ્કૂલને, મને અને બધા વિદ્યાર્થીઓને હું ભાગ્યવાન એટલા માટે સમજું છું કે એ સૈનિકો સુધી આપણી રાખી પહોંચે છે અને એ હસતા મોઢે એ રાખીઓ બાંધે છે। નમસ્કાર, હું કર્નલ વિનોદ ફળનીકર આ સ્કૂલમાં એક વિદ્યાર્થી હતો। અહીંથી જ 11th પાસ કરીને પછી કોલેજમાં MS યુનિટી જઈને પછી આઈ જોઈન્ડ આર્મી 1967માં। દર વર્ષે આ પ્રોગ્રામ થાય છે રાખી વિતરણ। તો મેં જેમ રાજેશભાઈને કીધું કે ભાઈ તમે રાખી બનાવો, છોકરાને પ્રોત્સાહન આપો, અને આ રાખી અમે બોર્ડર પર જવાનોને મોકલીએ। અત્યારે જો 8 તારીખથી 17 જુલાઈ સુધી હું લેહ, લદ્દાખ, કારગિલમાં હતો। મારી રેજિમેન્ટ ત્યાં છે, બીકાબાર મારા સ્ટુડન્ટ છે જેમને મેં ટ્રેન કર્યા છે। ગુજરાતમાંથી 204 છોકરા ઓફિસર છે, તેમાંથી 6-7 જણ ત્યાં છે, એમને મળવા ગયેલો। એન્ડ આઈ ફીલ રિયલી પ્રાઉડ કે ઇન્ડિયન આર્મી ઇઝ ડુઈંગ વેરી વેલ। બહુ ફર્સ્ટ ક્લાસ રોડ થઈ ગયા, અમારા ટાઈમ પર કશું નહોતું। રોડ થઈ ગયા, ટનેલ થઈ ગયા, ગાડી, જવાન ખુશ છે, પગાર સારું છે, એન્ડ દે વોન્ટ ટુ ગીવ ધેર લાઈફ ફોર ધ નેશન। પણ એના માટે આપણે કશું પ્રેમ જેવું કરવું જોઈએ કે હા અમે તમારા જોડે છે। અને સૌથી મહત્ત્વ એટલે રાખી। આ રાખી જ્યારે મારા જવાનો પાસે પહોંચે છે તમને ખોટું લાગશે, ગયા વર્ષે અમને ઉરીપુંજ બોર્ડરમાં મોકલ્યો, ઓફિસર જવાન એ રડ્યા, કોઈ તો આવ્યું અમને જોવા માટે। આ એક બંધન છે, રાખી બંધન, રક્ષાબંધન, કે અમે તમારા જોડે છે, તમે એકલા ત્યાં બોર્ડર પર છો। અને આપણે બધાને ખબર છે એમના કોન્ટ્રીબ્યુશન, એમના સેક્રિફાઈસથી આજે આપણે બધા જીવતા છે, આપણી ફેક્ટરી ચાલે છે, આપણી સ્કૂલ ચાલે છે, બધું ચાલે છે। આપણે આ ટાઈમે એમને હાઉ કેન યુ ફરગેટ, આપણે એમને ભૂલી ના શકાય। એટલા માટે આ ફંક્શન હું દર વર્ષે આવું છું। રાજેશ અને એમની બધી ટીમને ખૂબ ખૂબ શુભકામનાએ। એડ્રેસ આપેલા છે, આ વખતે લેહ, લદ્દાખ અને કારગિલમાં આપણા રાખી જવાના છે આ છોકરાઓના। મને બહુ ગર્વ છે કે મારી સ્કૂલ બહુ સારું કામ કરે છે। જય હિન્દ, જય ભારત।